છે બધાનું મિસ્ટર જોયન ફેમિલી બ્લોગ્સમાં. તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જે તો નવરાત્રિ 9 દિવસનો સૌથી મોટો તહેવાર, જેમાં મા દુર્ગાની ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ એક સંસ્કૃત શબ્દ છે. નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ પાછળ આમ તો ઘણી બધી વાતો જોડાયેલી છે. એમાંથી એક છે જેમાં મહિષાસુર નામનો રાક્ષસ હોય છે, એની સાથે આ નવરાત્રિની વાત જોડાયેલી છે. તો ચાલો હું તમને આજે જણાવું. તો આ મહિષાસુર નામનો રાક્ષસ હતો, જેણે સૂર્ય, અગ્નિ અને બધા જ દેવતાઓ પર હુમલો કર્યો અને તેમનું સિંહાસન છીનવી લીધું. પછી દેવોએ બધાએ મા દુર્ગાને આરાધના કરી, કેમ કે એમાંથી તો મા દુર્ગા એક જ ઉગારી શકે એમ હતા. એટલે મા દુર્ગાએ બધા દેવોની વાત સાંભળી અને મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસ સાથે વધ કર્યો. આ વધ 9 દિવસ સુધી ચાલ્યો. 9 દિવસ સુધી ચાલ્યો અને અંતે મહિષાસુર નામના દુષ્ટનો પરાજય થયો. આવી હતી નવરાત્રિની કંઈક વાર્તા, જે મેં તમને આજે જણાવી. આજે તો પહેલું નોરતું, જેમાં મા દુર્ગાની પહેલા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જેમાં પહેલું સ્વરૂપ છે મા શૈલપુત્રીનું. મા શૈલપુત્રી એ પર્વતોના રાજા હિમવંતીની પુત્રી તરીકે અવતાર ધારણ કર્યો હતો. આજના દિવસે પીળા રંગના વસ્ત્રો શુભ માનવામાં આવે છે અને મા શૈલપુત્રીને ગાયના ઘીનો પ્રસાદ ચડાવવાથી મા શૈલપુત્રી પ્રસન્ન થાય છે. તો બધાને આજથી શરૂ થતા નવરાત્રિના શુભ પર્વ નિમિત્તે મારા અને મારા પરિવાર તરફથી બધાને હાર્દિક શુભકામના. તો આજે તો આપણા ઘરે દીપનારાયણ અને માતાજીની સ્થાપના કરવાની છે. તો ચાલો ફટાફટ સ્થાપના કરી લઈએ અને પછી ફરી મળીએ. તૈયાર નવરાત્રિ રમવા જવા માટે. આપણે તો ગામમાં તો ચોકમાં ગરબો હોય, ગરબી, એટલે આપણે ત્યાં જો રમવા જવાનું છે. શહેરમાં તો ચોક ગરબાનું સ્થાન હતું, એ બધાએ પાર્ટી પ્લોટ ને એને લઈ લીધું, પણ આપણે ગામડામાં તો સારું છે. તો ચાલો જઈએ. તો આજના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. આજથી શરૂ થતા પાવન પર્વ નવરાત્રિ બધાને હાર્દિક શુભકામનાઓ. અને સવારે માતાજીનું સ્થાપન ને એવું તો પપ્પાએ એને બતાવી દીધું છે. અને આજે આપણે તૈયાર થઈ ગયા છે પહેલા દિવસ માટે,
કે પહેલા દિવસ માટે રેડી થઈ ગયા છે, પણ આજે ટ્રેડિશનલ લુકમાં નથી, ફોર્મલમાં આવી ગયા છે. કેમ કે બધા ફ્રેન્ડ્સ લોકો એવું કહે છે કે આજે ફોર્મલમાં જઈએ, તો આજે ફોર્મલમાં રેડી થઈ ગયા છે. અને બન્યા રહેજો વ્લોગમાં. તો આજે આપણે કંઈક બીજા લોકેશનનું નવરાત્રિનું સેલિબ્રેશન બતાવીએ, તો બન્યા રહેજો એના માટે વ્લોગમાં. ગરબા ગ્રાઉન્ડમાં ફોર્મલમાં આવ્યા પછી ખબર પડી કે અહીંયા ટ્રેડિશનલ વગર તો એન્ટ્રી જ નહીં આપે. તો પાછા આપણે રેડી થઈ ગયા હતા આખા કુર્તા પહેરીને, અને આગળ બધા વિડીયો કરી
અંબાર મે જગદંબાર મે આજ મારી આંગણે અંબાર મે અંબાર મે જગદંબાર મે આજ મારી આંગણે અંબાર મે છે ને હવે તો નવરાત્રી પૂરી થવા આવી. હવે આપણે ઘરે જઈએ. સવારે પાછું જોબ પર પણ જવાનું છે. તો ફરી પાછા મળીએ કંઈ નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.